Hello, students. Good morning. I hope all of you will be fit and fine and will be busy with your online study. As you are aware, earlier we discussed the functions showing contrast. I hope you would have liked those examples showing contrast and you have practiced yourselves at home. Today, we will move towards function showing time or adverb clause of time. Till now, you have learned many conjunctions showing time like when, before, after, while, till, until, whenever, etc. તો એ બધાનું તમે સ્ટડી કરતા જ આવ્યા છો સતત. હવે હિયર ઇઝ સમથિંગ ડિફરન્ટ. કઈ રીતે? તો કે એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ અથવા તો ફંક્શન શોઈંગ ટાઈમ આપણે ભણવાના છે, બટ વિથ ધ હેલ્પ ઓફ એઝ સૂન એઝ, નો સુનર ડીડ, હાર્ડલી, સ્કાર્સલી અને બેરલી. તો આ બધા છે એનો અર્થ થાય છે જેવું કે, અથવા તો તરત જ, અથવા તો માંડ માંડ, અથવા ભાગ્યે જ. તો એના ગુજરાતી મિનિંગ ઉપરથી જ તમને એક આઈડિયા આવી ગયો હશે કે અહીંયા તમારે બે ક્રિયાઓને જોડવાની છે, પણ બે ક્રિયાઓ એવી બે ક્રિયાઓને જોડવાની છે કે જે એક પછી એક તરત જ બનતી હોય છે. બરાબર? તો બધાનો અર્થ સેમ છે. ઓલ ઓફ ધેમ હેવ સેમ મિનિંગ, બટ they are different in their sentences. જેમ કે as soon as છે, એનો તમે જ્યારે યુઝ કરશો તો એના પછી તમારે મૂકવાની છે પ્રથમ ક્રિયા, એટલે કે ફર્સ્ટ એક્શન. હવે ફર્સ્ટ એક્શન જ્યાં પૂરું થશે ત્યાં તમારે કોમા મૂકવાનું છે, એન્ડ ધેન તમારે બીજી ક્રિયાનો યુઝ કરવાનો રહેશે. હવે અહીંયા ધ્યાન રાખવાનું એઝ સુન એઝમાં કે બોથ ધ પાર્ટ ઓફ ધ સેન્ટેન્સ વિલ કેરી ધ સેમ ટેન્સ, એટલે કે એ જ કાળ, જે કાળનું વાક્ય આગળના ભાગમાં હશે એ જ કાળ ફોલોઈંગ એક્શનમાં હશે. ધેન તો કે નો સુનર ડીડનો જ્યારે પણ તમારે સેન્ટેન્સમાં યુઝ કરવાનું છે, મોસ્ટ ઓફ નો સુનર ડીડ, નો સુનર સાથે ડીડનો જ યુઝ થાય છે. એક્સેપ્શનલ કેસમાં ક્યારેક ક્યારેક પ્રેઝન્ટમાં ડુ કે ડઝનો યુઝ કરવાનો રહેશે. તો નો સુનર ડીડનો જ્યારે તમે યુઝ કરો તો ત્યારબાદ તરત જ તમારે મૂકવાનું રહેશે V1. અને V1 છે એ પ્રથમ ક્રિયામાં. ત્યારબાદ આપણે જે સેકન્ડ એક્શન એટલે કે બીજી ક્રિયા જોડવાની છે એને આપણે શેનાથી જોડશું? ધેનથી. અને ધેન પછી આવશે તમારી બીજી ક્રિયા, એટલે કે સેકન્ડ એક્શન. હવે સેકન્ડ એક્શન અને ફર્સ્ટ એક્શન બોથ ઓફ ધેમ will be in the same tense, અથવા તો will use the verb of same tense. V2 હોય તો V1, પણ અહીંયા એઝ આઈ ટોલ્ડ યુ કે નો સુનર ડીડ સાથે હંમેશા V1 આવશે. પછી ડીડની જગ્યાએ કદાચ ડઝ હોય કે ડુ હોય તો પણ એના પછીનું જે વર્બ છે એ હંમેશા V1, પછી ધેન, અને પછી આવશે તમારી સેકન્ડ એક્શન. થર્ડ કન્જક્શન છે તમારું હાર્ડલી, સ્કાર્સલી અને બેરલી. આ ત્રણેય ઓલ્ટરનેટિવ છે. એની સાથે હંમેશા હેડ આવશે. અને એઝ યુ નો વેરી વેલ કે હેડ સાથે વી ઓલવેઝ યુઝ V3. તો ફર્સ્ટ એક્શન છે એમાં હેડ પ્લસ V3. હવે એને સેકન્ડ એક્શન સાથે કનેક્ટ કરવાનું કામ કોણ કરશે? વેન કરશે. અને ત્યારબાદ તમારી જે સેકન્ડ એક્શન છે એટલે કે બીજી ક્રિયા છે એ આવશે. બરાબર? એટલે ફરી પાછી જ વાત આવી, આ પ્રથમ ક્રિયા અને વેન પછી બીજી ક્રિયા. બરાબર? તો આના અર્થ સમજાયા હશે. થોડું અટપટું છે, ફરી એક વખતે રિવાઇઝ કરી લઈએ.
એઝ સુન એઝનો યુઝ કરો તો એઝ સુન એઝ સાથે પ્રથમ ક્રિયા, પછી કોમા, પછી બીજી ક્રિયા. નો સુનર ડીડનો ઉપયોગ કરો છો તો નો સુનર ડીડ સાથે પ્રથમ ક્રિયા, પણ એ પ્રથમ ક્રિયામાં V1 હોવું જોઈએ. પછી બીજી ક્રિયાને જોડવાનું કામ કોણ કરશે? ધેન કરશે. ધ્યાન રાખજો, સ્પેલિંગ છે THAN. THEN મૂકશો તો ભૂલ ગણાશે. ત્યારબાદ બીજી ક્રિયા આવશે. ત્યારબાદ ત્રીજું જે કનેક્ટર્સ છે, કનેક્ટર છે કયું છે? હાર્ડલી છે, સ્કાર્સલી છે, બેરલી છે. તો એની સાથે હેડ, અને હેડ સાથે હંમેશા V3. હેડ પ્લસ V3 પ્રથમ ક્રિયામાં, પછી આવશે વેન, અને વેન પછી આપણે બીજી ક્રિયા જોડશું તો એ પણ પાસ્ટ ટેન્સની રહેશે. હવે આ જે ફંક્શન સોવિંગ ટાઈમ છે એ હંમેશા એક પછી બીજી ક્રિયા તરત જ થાય છે એવું દર્શાવવા માટે વપરાય છે. હવે આ બધા ફંક્શન્સ છે એને આપણે એક્ઝામ્પલ દ્વારા સમજવાનો પ્રયત્ન કરશું. જો ફરી વખતે રિપીટ કરું છું, એઝ સુન એઝ, નો સુનર, હાર્ડલી, સ્કેર્સલી, બેરલી બધાનો અર્થ સેમ છે, પણ સેન્ટેન્સમાં એનો યુઝિસ છે એ અલગ અલગ આવશે. તો જુઓ, ફર્સ્ટ સેન્ટેન્સ છે એઝ સુન એઝ ધ પિયુન રેંગ ધ બેલ. હવે પિયુન છે એ બેલ વગાડવાની ક્રિયા કરે છે, તો એની ફોલોઈંગ એક્શન કઈ થશે? સ્ટુડન્ટ્સ લેફ્ટ ધ ક્લાસ. તો આ બંને ક્રિયાઓ થવા પાછળ કોઈ વધારે સમયગાળો રહેતો નથી, તરત જ થઈ જાય છે. તો આને ગુજરાતીમાં તમે બોલી શકો છો કે જેવા જ પિયુને બેલ વગાડ્યો એવા જ વિદ્યાર્થીઓ વર્ગની બહાર નીકળી ગયા. સેન્ટેન્સ એ જ રાખશું, પણ એમાં આપણે યુઝ શેનો કરશું? નો સુનર. તો ધ્યાન આપજો, નો સુનર ડીડ ધ પિયુન રિંગ. અહીંયા શું થઈ ગયું? V1. શા માટે? તો કે નો સુનર સાથે આપણે શેનો યુઝ કર્યો છે? ડીડ. નો સુનર ડીડ ધ પિયુન રિંગ ધ બેલ. હવે બીજી ક્રિયાને કનેક્ટ કરવાનું કામ કોના દ્વારા કરવામાં આવ્યું? ધેન સ્ટુડન્ટ્સ લેફ્ટ ધ ક્લાસ. તો અહીંયા જોઈ શકો છો તમે, ડીડ છે એટલે આપણે લેફ્ટ મૂક્યું છે. નાવ સેન્ટેન્સ વિલ બી ધ સેમ, પણ એમાં આપણે યુઝ કરશું હાર્ડલી. તો હાર્ડલી હેડ ધ પિયુન રંગ. એઝ આઈ ટોલ્ડ યુ કે હાર્ડલી હેડ સાથે હંમેશા શું આવશે? V3. તો હાર્ડલી હેડ ધ પિયુન રંગ ધ બેલ. ફોલોઈંગ એક્શન છે એને કનેક્ટ કરવાનું કામ કોણ કરશે? વેન સ્ટુડન્ટ્સ લેફ્ટ ધ ક્લાસ. વધારે એક્ઝામ્પલ જોઈએ જરા. જુઓ, નો સુનરથી શરૂ કર્યું છે. નો સુનર ડીડ લતા સિંગ અ સોંગ. તો આપણે ધ્યાન રાખવાનું છે, નો સુનર પછી શું આવ્યું છે? ડીડ છે, અને ડીડ હોય એટલે હંમેશા ક્રિયાપદમાં શું આવશે? V1. તો નો સુનર ડીડ લતા સિંગ અ સોંગ. હવે બીજી ક્રિયા છે એનું રિએક્શન આપણે કનેક્ટ કરવા માટે શેનો યુઝ કરીએ છીએ? તો કે ધેન. તો ધેન ધ સ્પેક્ટેટર્સ ક્લેપ્ડ. જેવું જ લતાએ ગીત ગાયું એવું જ સ્પેક્ટેટર એટલે કે પ્રેક્ષકોએ તાલીઓ વગાડી. સેન્ટેન્સ સેમ છે, એમાં આપણે યુઝ કરશું હાર્ડલી. તો હાર્ડલી હેડ લતા સંગ. ફરી એક વખતે જોઈ લ્યો તમે, હાર્ડલી સાથે હેડ આવ્યું છે તો સિંગનું V3 શું છે? સંગ. તો હાર્ડલી હેડ લતા સંગ અ સોંગ. હવે ફોલોઈંગ એક્શન છે, હાર્ડલીનો યુઝ થયો છે, તો એને કનેક્ટ કરવાનું કામ કયું કનેક્ટર કરશે? વેન ધ સ્પેક્ટેટર્સ ક્લેપ્ડ. નાવ એનું એ જ સેન્ટેન્સ છે, અને એમાં આપણે યુઝ શેનો કરવાનો છે? તો કે એઝ સુન એઝ. તો જુઓ, એઝ સુન એઝ લતા સેંગ અ સોંગ, કોમા મૂક્યું છે, ધ સ્પેક્ટેટર્સ ક્લેપ્ડ. પ્રેક્ષકોએ તાળીઓ વગાડી. તો તમે જોઈ શકો છો કે સેન્ટેન્સ સેમ હોય છે, પણ એમાં બધામાં નો સુનર, હાર્ડલી અને એઝ સુન એઝનો આપણે યુઝ કરીએ છીએ. તો આખી જે વાક્ય રચના છે, સેન્ટેન્સ પેટર્ન છે, એમાં કયા કયા પ્રકારના ચેન્જીસ થાય છે. વન મોર એક્ઝામ્પલ. હાર્ડલી હેડ આઈ એન્ટર્ડ ધ ક્લાસ. જેવો જ હું ક્લાસમાં એન્ટર થયો, વેન માય મોબાઈલ રેંગ. તો યુ કેન સી હિયર, હાર્ડલી સાથે હેડ છે, હેડ સાથે એન્ટર્ડ છે, અને આ જે ફર્સ્ટ એક્શન પૂરું થાય છે પછી સેકન્ડ એક્શનને કનેક્ટ કરવાનું કામ કોણ કરે છે? વેન માય મોબાઈલ ફોન રેંગ.
તો જેવો જ હું વર્ગમાં પ્રવેશ્યો એવો જ મારો મોબાઈલ વાગ્યો, અથવા તો માંડ અથવા તો હાર્ડલી એટલે કે ભાગ્યે જ હું ક્લાસમાં પ્રવેશ્યો જ્યારે મારો મોબાઈલ રેંગ થયો. એટલે કે ક્લાસમાં એન્ટર થવાનું અને મોબાઈલને રેંગ થવાની આ બંને એક્શન છે, એના વચ્ચે કોઈ જાજુ ડ્યુરેશન રહેતું નથી. નેક્સ્ટ જોશું, સેન્ટેન્સ એ જ રાખીએ છીએ, એમાં આપણે યુઝ શેનો કરીએ છીએ? એઝ સૂન એઝ આઈ એન્ટર્ડ ધ ક્લાસ. જેવો જ હું ક્લાસમાં એન્ટર થયો, માય મોબાઈલ રેંગ, મારો મોબાઈલ વાગ્યો. હવે એનું એ જ સેન્ટેન્સ છે, નો સુનર ડીડ આઈ એન્ટર. તો ફરી પાછી મારી એ જ વાત છે તમને, નો સુનર ડીડ છે તો એની સાથે હંમેશા V1 અને બીજી ક્રિયાને જોડવાનું કામ કોણ કરે છે? તો કે ધેન. તો નો સુનર ડીડ આઈ એન્ટર ધ ક્લાસ ધેન માય મોબાઈલ રેંગ. તો આ હતા એના તમને એક્ઝામ્પલ્સ. હવે આપણે આ જ વાક્ય રચનામાં કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસની એક્સરસાઇઝીસમાં આગળ વધશું. પણ એના પહેલાં એક વાત તમારે યાદ રાખવાની છે કે એક્ઝામમાં આ કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ, રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સીસ અને આઈડેન્ટિફાઈ ધ ફંક્શન્સ, એ ઉપરાંત ક્યારેક જોઈન ધ સેન્ટેન્સીસ એટલે કે સિન્થેસિસમાં પણ પૂછાઈ શકે છે અને એડિટિંગમાં પણ પૂછાઈ શકે છે. તો હવે આપણે પ્રયત્ન કરશું કે આના સેન્ટેન્સીસને કમ્પ્લીટ કેવી રીતે કરવા. તો હવે આપણે આ ફંક્શનના જે કન્જક્શન્સ છે, ક્લૂઝ છે, એની મદદથી સેન્ટેન્સીસ છે એને કમ્પ્લીટ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. જો ફર્સ્ટ સેન્ટેન્સ એઝ સુન એઝનો યુઝ છે એટલે તમે સમજી શકો છો ઇઝીલી કે એઝ સુન એઝ છે, પછી પ્રથમ ક્રિયા અને પછી બીજી ક્રિયા. એઝ સુન એઝ ધ લીડર બિગેન હિઝ સ્પીચ. હવે આ એક ભાગ છે સેન્ટેન્સનો. તો એક વસ્તુ તમારે યાદ રાખવાનું છે કે કયા ટેન્સમાં છે? તો કે ઇટ ઇઝ ઇન પાસ્ટ ટેન્સ. એઝ સુન એઝ ધ લીડર બિગેન હિઝ સ્પીચ. તો એની ફોલોઈંગ એક્શન છે એ આપણે કમ્પ્લીટ કરવાની છે, પણ કયું ફંક્શન યુઝ કરીને? ટાઈમ અને સ્ટાર્ટ છે અને શાઉટ શબ્દનો ઉપયોગ છે. તો જનરલી લીડર છે એ સ્પીચ કોને આપતા હોય છે? તો કે એઝ સુન એઝ ધ લીડર બિગેન હિઝ સ્પીચ. આપણે અનુમાન કરવાનું છે ધ પીપલ અથવા તો ધ ઓડિયન્સ. નાવ હિયર ઇઝ બિગેન. તો અહીંયા સ્ટાર્ટ છે એનું શું થઈ જશે? સ્ટાર્ટેડ. પીપલ સ્ટાર્ટેડ. શું ચાલુ કરી દીધું? શાઉટિંગ્સ. લોકોએ વાતો કરવાનું, બૂમબરાડા પાડવાનું ચાલુ કરી દીધું. સેકન્ડ સેન્ટેન્સ જોઈશું. એમાં જુઓ, શરૂઆતમાં જ તમને ઇનકમ્પ્લીટ પાર્ટ આપી દીધો છે ને એને તમારે કમ્પ્લીટ કરવાનો છે. જુઓ, ધેન પીપલ સ્ટાર્ટેડ શાઉટિંગ. ઉપરનું સેન્ટેન્સ જ આપણે કોપી પેસ્ટ કરીએ છીએ, પણ અહીંયા ધેન આપ્યું છે એટલે તમે સમજી શકો છો ધેનનો અહીંયા યુઝ કરેલો છે. તો તમારે શેનો યુઝ કરવાનો છે? કમ્પલસરી નો સુનરનો. યાદ રાખજો, ભૂલે ચૂકે હાર્ડલી અને નો સુનર ભેગું ન થઈ જાય, બરાબર? નહીં તો તમારું સેન્ટેન્સ ખોટું પડશે. તો ધેન પીપલ સ્ટાર્ટેડ શાઉટિંગ. તો કાંઈ બહુ ડિફિકલ્ટ છે નહીં, આ રીતે લ્યું, નો સુનર. હવે ત્યાં તમને ખબર છે કે સ્ટાર્ટેડ છે એટલે એની સાથે આપણે ડીડ મૂકશું. તો નો સુનર ડીડ ધ લીડર, બરાબર? અહીંયા બિગેન છે તો એનું V1 શું થશે? બિગિન હિઝ સ્પીચ. જેવું જ એને ભાષણ ચાલુ કર્યું આપવાનું, લોકોએ સ્ટાર્ટ કરી દીધું. શું સ્ટાર્ટ કર્યું? તો કે શાઉટિંગ. થર્ડ એક્ઝામ્પલ જુઓ, શરૂઆતમાં જ ઇનકમ્પ્લીટ સેન્ટેન્સ આપી દીધું છે. મોસ્ટ પ્રોબેબિલિટી છે આ ફંક્શનની એ તમને શરૂઆતમાં જ ઇનકમ્પ્લીટ ભાગ આપી દેશે, એટલે ધ્યાન રાખજો. વેન હી વેન્ટ ટુ મીટ ધ પ્રિન્સિપાલ. પ્રિન્સિપાલ આવ્યા એટલે સ્કૂલની વાત હશે અને મે બી સ્ટુડન્ટની વાત હોઈ શકે અથવા તો કોઈ ટીચરની વાત હોઈ શકે. તો જુઓ, વેનનો યુઝ થયો છે તો તમને ખબર છે કે વેન સાથે બીજું કયું સંયોજક આપણે લઈએ છીએ? તો કે હાર્ડલી, સ્કાર્સલી અથવા તો બેરલી. હવે કમ્પ્લીટ કરવાનું છે કયા શબ્દોની મદદથી? તો કે રીચ અને સ્કૂલ. વેન છે તો સેન્ટેન્સની શરૂઆત આપણે શેનાથી કરશું? હાર્ડલી. અને હાર્ડલી સાથે શું મૂકવાનું કીધું છે તમને? હેડ. હાર્ડલી હેડ
હી રીચનું V2 કે V3 બે સેમ છે. હાર્ડલી હેડ હી રીચડ ધ સ્કૂલ. હવે આ ફર્સ્ટ એક્શન પૂરી થઈ, એને કનેક્ટ શેનાથી કરી છે? વેન હી વેન્ટ ટુ મીટ ધ પ્રિન્સિપાલ. નેક્સ્ટ જુઓ, એ પણ શરૂઆતમાં જ ઇનકમ્પ્લીટ છે. ધેન ધ પેસેન્જર્સ ગોટ ડાઉન. તો અહીંયા તમને ધેન આપેલું છે, તો ધેન સાથે આપણે કયું સંયોજક યુઝ કરીએ છીએ? નો સુનર. તો અહીંયા ગોટ છે, પણ એના સામે તમારે જોવાનું નથી. નો સુનર સાથે શું આવશે? નો સુનર ડીડ. બરાબર. શું ઊભું થવાની વાત છે? તો કે બસ અને સ્ટોપ. નો સુનર ડીડ ધ બસ. હવે અહીંયા ભૂલે ચૂકે પણ તમારે સ્ટોપ્ડ લખવાનું નથી, સ્ટોપ મૂકવાનું છે. શા માટે? તો કે ઓલરેડી ડીડ આવી ગયું છે, અને એઝ યુ આર અવેર કે ડીડ સાથે હંમેશા આપણે V1નો જ યુઝ કરીએ છીએ. તો જુઓ, નો સુનર ડીડ ધ બસ સ્ટોપ ધેન ધ પેસેન્જર્સ ગોટ ડાઉન. ત્યારબાદ લાસ્ટ સેન્ટેન્સ જોઈએ. એઝ સુન એઝ વાળું છે, ઇઝી છે. એઝ સુન એઝ ધ ટીચર એન્ટર્ડ. હવે ટીચરનું એન્ટર થવાની જે એક્શન છે એને તમે શેનાથી ફોલો કરશો? તો કે એઝ સુન એઝ ધ ટીચર એન્ટર્ડ, પછી ધ સ્ટુડન્ટ્સ સ્ટૂડ અપ. તો this was your function showing time અથવા તો adverb clause of time. If you practice well, you will have no difficulty in completing the sentences. Thank you.